સિંધી સમાજના 9 વર્ષ ચેટીચંડ નિમિત્તે વડોદરા શહેરમાં ભગવાન ઝૂલેલાલના મંદિરોમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા છે. છેલ્લા 2 દિવસથી વિવિધ સંગઠનો દ્વારા ઉજવણી ચાલી રહી છે. વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ આશ્રમથી આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સિંધુ તળાવ ખાતે પૂર્ણ થશે, જ્યાં પવિત્ર અગ્નિને શાંત કરવાની વિધિ યોજાશે. ઝૂલેલાલ ભગવાન જળમાંથી પ્રગટ થયા હોવાથી જળ અને અગ્નિની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે અમારા સિંધી સમાજ માટે ચેટીચંડનો દિવસ છે. ચેટીચંડ નવા વર્ષની ઉજવણી માટે મનાવવામાં આવે છે. અમારા ઝૂલેલાલ સાંઈ ઝૂલેલાલનો આજે જન્મોત્સવ છે. તે માટે અમારા નવા વર્ષનું ઉપલક્ષમાં આજે શોભાયાત્રા કાઢવામાં આવી છે પ્રેમપ્રકાશ ધર્મતીર્થથી. જેમાં આશરે 5 થી 10 હજાર લોકો જોડાયેલા છે. શોભાયાત્રા વારસિયા વિસ્તારના તમામ વિસ્તારોમાં ફરશે અને સાંજે 9 વાગે પાછા ત્યાં તો સિંધુ સાગર પર સમાપ્ત થશે. અમારે ત્યાંથી 30 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે પ્રેમપ્રકાશ ધર્મતીર્થ તરફથી. સુનિલ અકુમલવાલાની.